વડોદરા. હવે આપ સાંભળશો આજની વિધાનસભાની કાર્યવાહીની સમીક્ષા. લેખક છે નિલેશ રાઠોડ. ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આખરી તબક્કામાં છે. હવે બુધ અને ગુરુ એમ ફક્ત 2 દિવસ બાકી રહ્યા છે. આજે જેમ સવારથી વિધાનસભા ગૃહ મળ્યું હતું તેમ આવતા 2 દિવસ પણ ગૃહ સવારે મળવાનું છે. આજે 2 બેઠકોમાં ગૃહનું કામકાજ ચાલ્યું હતું. સવારે 9 વાગ્યે પ્રથમ બેઠક શરૂ થઈ હતી, જેમાં પ્રથમ કલાક પરંપરા પ્રમાણે પ્રશ્નોત્તરીનો હતો અને એ પછી વન પર્યાવરણ વિભાગની, પ્રવાસન વિભાગની તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગની નવા વર્ષની બજેટની માગણીઓ સભાગૃહના એજન્ડા ઉપર હતી, જે સઘન ચર્ચાને અંતે પસાર કરાઈ હતી. ચર્ચાનો આરંભ કોંગ્રેસ તરફથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો. એમણે છેલ્લા 3 વર્ષમાં અંદાજે 2000 હેક્ટર જંગલની જમીન ઉદ્યોગો ફાળવી દઈ જંગલ પાંખું બનાવવા બદલ રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. એમણે જેતપુરના ડાઇંગ એકમોનું પ્રદૂષિત પાણી પોરબંદર નજીક દરિયામાં ડીપ સી પાઇપલાઇન દ્વારા ઠાલવવાની યોજના સામે સખત વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે સરકારે જેતપુરના ઉદ્યોગો પાસે ઝીરો ડિસ્ચાર્જની નીતિનો અમલ કરાવવો જોઈએ. પોરબંદરના લોકો જેતપુરનો ઝેરી કચરો એમના આંગણામાં નહીં ઠાલવવા દે. ભાજપના પૂર્વ વન પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણીનો પ્રશ્ન એક મોટા પડકારરૂપ છે. જંગલો અને વૃક્ષોની જાળવણી અને સંવર્ધનની જવાબદારી કેવળ સરકારની નથી, પણ આ સામૂહિક જવાબદારી છે. આદિવાસી ક્ષેત્રોમાં 3800 જેટલી સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ અસ્તિત્વ ધરાવે છે, જેમાં 5 લાખ મહિલાઓ સહિત કુલ 14 લાખ સભ્યો છે, જેમના દ્વારા 54,68,000 હેક્ટર જંગલની જમીનની જાળવણી થાય છે. એમણે કહ્યું કે વન વિભાગ દ્વારા રાજ્યના 28 રક્ષિત વિસ્તારોની તો જાળવણી થાય જ છે, પરંતુ વન બહારના વિસ્તારોમાં પણ વૃક્ષોની સંખ્યા 25 કરોડ 10 લાખથી વધીને 39 કરોડ 75 લાખની થઈ છે. એશિયાઈ સિંહોની સંખ્યા પણ લોકોના સહિયારા પ્રયત્નોને કારણે 2020ની વસ્તી ગણતરી વખતે 674 હોવાનું માલુમ પડ્યું છે, જે ગૌરવની બાબત છે. કપરાડાના ભાજપના ધારાસભ્ય જીતુ ચૌધરીએ વન વિભાગનું નવા વર્ષના બજેટ વધારીને ₹2586 કરોડ કરવા બદલ સરકારને અભિનંદન આપ્યા હતા. તાલાળાના ભાજપના ધારાસભ્ય ભગાભાઈ બારડે જૂનાગઢમાં 21 હેક્ટર જમીન ઉપર સિંહોના સંવર્ધન માટે નવું રિસર્ચ સેન્ટર ઊભું કરવા બદલ તથા સાસણમાં લોકોની માગણી પ્રમાણે સનસેટ પોઈન્ટ ઊભો કરવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. આણંદના ભાજપના સાંસદ યોગેશ પટેલે જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ વિભાગ હેઠળ રૂફટોપ સોલર યોજનાને અગ્રતા અપાઈ રહી છે, જેને કારણે આજે રાજ્યમાં 2327 મેગાવોટની કુલ ક્ષમતા 5,85,017 લાભાર્થીઓ દ્વારા ઊભી થઈ છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે રમતગમતને વધુને વધુ પ્રાધાન્ય આપવાને કારણે ગુજરાતીઓ ગુજરાત બહાર તેમની ફાફડા જલેબીની છાપમાંથી બહાર આવ્યા છે. એમણે રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે પુરસ્કારથી નવાજવાની અને પૂરતી સહાય આપવાની યોજનાઓ વર્ણવી હતી. ગાંધીધામના ભાજપના ધારાસભ્ય માલતીબહેન મહેશ્વરીએ કચ્છની બદલાયેલી તાસીર વર્ણવતા જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે કચ્છમાં સજાના ભાગરૂપે સરકારી અધિકારીઓને મૂકવામાં આવતા હતા. હવે કચ્છના વિકાસને કારણે અધિકારીઓ સામેથી કચ્છમાં પોસ્ટિંગ માંગી રહ્યા છે. સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથમાં દબાણો દૂર કરવાની પ્રક્રિયામાં જે ફેરિયાઓ દુકાનદારો પાસેથી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાડું લેવામાં આવતું હતું, તેવા નાના દુકાનદારોને પણ હટાવવા સામે રોષ વ્યક્ત કરી આ અસરગ્રસ્તોને ધંધો રોજગાર માટે વૈકલ્પિક જગ્યા આપવાની માંગણી રજૂ કરી હતી. સયાજીગંજના ભાજપના ધારાસભ્ય કેયુ રોકડિયાએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના પડકાર સામે ગુજરાત સરકાર 2018થી જાગૃત થયેલી છે અને નવા વર્ષના બજેટમાં ક્લાઇમેટ ચેન્જની અસરો ખાળવા માટે ₹5 કરોડનો એક્શન પ્લાન બનાવાયો છે. ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે તથા લાઠીના ભાજપના ધારાસભ્ય જનક તળાવિયાએ પણ ચર્ચામાં ભાગ લઈ સૂચનો કર્યા હતા. ત્યારબાદ વન અને પર્યાવરણ વિભાગ, ક્લાઇમેટ ચેન્જ વિભાગ તથા પ્રવાસન વિભાગની માગણીઓ વિશે વિસ્તૃત જાણકારી આપતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વર્ષ 2024-25ના વન વિભાગના બજેટમાં ₹2586 કરોડ 13 લાખની માતબર રકમની જોગવાઈ થઈ છે, જેમાં વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન માટે 295 કરોડ
રૂપિયાની જોગવાઈ કરાઈ છે. એમણે આનંદ સાથે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચિત્તાની પ્રજાતિ માટે કચ્છના બન્ની વિસ્તારના ઘાસિયા ખુલ્લા મેદાનમાં બ્રીડિંગ સેન્ટર સ્થાપવાનો નિર્ણય કર્યો છે. મુળુભાઈ બેરાએ ગૌરવભેર એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે પ્રવાસન ક્ષેત્રે અનેકવિધ પ્રયત્નોને કારણે વિદેશી પ્રવાસીઓ આકર્ષવાની બાબતમાં ગુજરાત નંબર 1 બન્યું છે. વર્ષ 2023માં કુલ 17 કરોડ 26 લાખ પ્રવાસીઓએ ગુજરાતના પ્રવાસન સ્થળોની તથા ધાર્મિક યાત્રાધામોની મુલાકાત લીધી હતી, જે પૈકી 24 લાખ પ્રવાસીઓ વિદેશથી આવ્યા હતા. બાદમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ વિભાગનું નવા વર્ષનું બજેટ 450 કરોડ રૂપિયાથી વધારીને રૂપિયા 652 કરોડનું કરાયું છે, જે 35%નો મોટો વધારો છે. ગુજરાત સરકારે રમતગમતને તથા રમતવીરોને પ્રોત્સાહન આપવા માટે જે ભગીરથ પ્રયાસો આદર્યા છે, તેને કારણે ગુજરાતના ખેલાડીઓને હવે ગુજરાત બહાર ફાફડા, જલેબી, ખમણ, ઢોકળા જેવા નામોથી બોલાવતા નથી, કેમ કે ગુજરાતના ખેલાડીઓ બધાને હરાવીને આગળ આવશે એવી છાપ ઊભી થઈ છે. ગુજરાતના ખેલાડીઓ પાછલા કેટલાક વર્ષોમાં કુસ્તી, બોક્સિંગ, એથ્લેટિક્સ, બેડમિન્ટન, સ્વિમિંગ વગેરે રમતોમાં રાષ્ટ્રીય કક્ષાએ અનેક સ્પર્ધાઓ જીતી છે. નેશનલ ગેમ્સના ગુજરાતમાં પહેલી વખત થયેલ આયોજનમાં ગુજરાતે 237 મેડલ જીત્યા હતા. ટેલેન્ટ હન્ટ માટે સરકારે 2010માં ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન શરૂ કર્યું, ત્યારે એમાં 13 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જ્યારે 2024માં આ સ્પર્ધામાં 66 લાખ ખેલાડીઓએ ભાગ લીધો છે. એમ કહી મંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીઓને પુરસ્કાર તથા સહાય આપવાની વિવિધ યોજનાઓની જાણકારી પણ આપી હતી. હમણાં જ આપે વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર ખાતેથી કરાયું.